ભારતીય લોકતંત્રના ઇતિહાસના કાળા અધ્યાય સમાન 1975માં લાદવામાં આવેલી કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવા પર વેરાવળ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી એક વોકેથોન રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા। આ વોકેથોનમાં ઉપસ્થિત કલેક્ટર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ સંવિધાન પર થયેલા કુઠારા ઘાતનો સ્મરણ કરવાનો અને ભવિષ્યમાં બંધારણ પર આવો પ્રહાર ન થાય અને બંધારણ અને બંધારણનો આત્મા જીવિત રહે તે વિશે નવી પેઢીને માહિતગાર કરવાનો અને આ ઘટનામાં દેશના લોકતંત્રના રક્ષકોની રાતોરાત ધરપકડ કરીને જેલને હવાલે કરવામાં આવ્યા હતા। આ લડતમાં યોગદાન આપનારા લોકતંત્રના રક્ષકોનું ભાવ સ્મરણ કરવાનો અવસર છે। ઉજવણી નથી, પરંતુ જે આપણી ખૂબ જ દર્દનાક ઘટના બની હતી તેને સ્મરણ કરીને ભવિષ્યમાં આનું પુનરાવર્તન ના થાય અને લોકશાહી જીવંત રહે, લોકશાહી વધુ મજબૂત બને તે આપણે પ્રમાણિત કરવા માટે આજે આ એક બંધારણ તે દિવસ 50 વર્ષ પહેલા તેને દેશમાં કટોકટી લાદવામાં આવી હતી અને બંધારણ અન્વયે તમામ અધિકારો નાબૂદ કરવામાં આવ્યા હતા। તમામ પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। તમામ રાજકીય જે નેતાઓ જે સરકારની ન હતા તેઓને અટક કરવામાં આવેલી હતી અને તમામ જેને કહીને કે એક અંધાધૂંધ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી। તે પરિસ્થિતિનો ચિતાર આજની નવી પેઢીને ના હોય તો એ વખતે ઘટનાઓ બની હતી તે આજની પેઢીને ખ્યાલ આવે અને બંધારણ આપણું અમર રહે, બંધારણ આપણું જે છે તે મજબૂત બને, લોકશાહી મજબૂત બને તે સુનિશ્ચિત કરવા માટે આજે આપણે આ દિવસને આજે આપણે યાદ કરીને તેના જે કટોકટીકારના જે આપણી યાદો હતી તેને આપણે લોકો સુધી પહોંચાડી।